આપણે વચન દીધું, પ્રભુ તમે મને આમાંથી છોડો, હું તમને કાયમ સંભાળ. યાદ કરી બધાનું કામ તમે જેવો આવ્યો નાયડું કપાણું અને દુનિયાની હવા લાગી, હું આય ને તું ન્યા વાહ વાહ વાહ. ભગવાન કે બસ, પણ ભગવાન એનું વચન નિભાવે છે. ભગવાને સતત આપણું ધ્યાન રાખ્યું. એને ખબર હતી આપણા આવતા પહેલા, જન્મતા પહેલા માના સ્તનમાં દૂધ પીધું, દાંત દીધા ત્યારે ફ્રૂટ, શાકભાજી, અન્ન દીધું, હવા દીધી, પાણી દીધું. આ બધી વ્યવસ્થા આપણા માટે કરી, પણ તોય આપણે નકતા ભગવાનને કઈ તે મને હું દીધું. આથી ઘણા કહે છે ભગવાને મને હું દીધું. અરે તારી ભલી થઈ, તું ક્યાં પૈસા ખર્ચવા ગયો તો કે લે પ્રાણવાયુ દીધો, પાણી દીધું, આ ગરમી થતી હોય તો હવા દીધી, આ શરીરમાં ગરમી વધી જાય તો શિયાળો દીધો. હા, શિયાળો ઉનાળો ચોમાસું તેની છે તો મજા ના હો. હા, ઉનાળામાં પરસેવો ન વળે તો શરીર તંદુરસ્ત ન રહે, શિયાળામાં ટાઈટ ન વાય તો શરીરમાં શક્તિ ન જળવાઈ રહે. ખરેખર આ બધું શિયાળામાં ખોરાક વધી જાય ને ઉનાળામાં ઘટી જાય, પાછું બેલેન્સ રહે ને. બેલેન્સ રાખવું પડે હો, નહીં તો પછી શિયાળામાં બહુ ખાધું હોય ને એટલે ઉનાળો આવે ને તો આપણને ભૂખ ઓછી લાગે, ખવાય ઓછું. ગરમી હોય ને પરસેવો વળે, પાણી બહુ પીવાય ને એટલે પેટ ભરેલું રહે એટલે ઓછું ખવાય. એટલે માપે રે. ભગવાન કે આ તો સમજવાનો નથી કે, નહીં તો ખા કરશી, એટલે માપે રાખે. પેલા બાદશાહે નહોતું કીધું વાણિયાને કે આ બોકડો તને હું આપું, 1 મહિના સુધી તારે એને આખો દાડો જેટલું ખાય એટલું ખવડાવ. હા, અને 1 મહિના પછી આ તોલીને આપું છું કે એટલા કિલોનો છે, એટલા ને એટલા કિલો રહેવો જોઈએ. બોલો મુંજાઈ ગયો મારો બેટો કે આખો દાડા ખાય એટલું ખવડાવવાનું અને આનો વજન કેમ કે કાબુમાં રાખો. હા ભાઈ, ખાય એટલે તો બેંકમાં મૂકો તો બેંક બેલેન્સ વધે. એટલે એને બિરબલને પૂછ્યું કે આ તો હું ભરાઈ ગયો, આનો રસ્તો હું. બિરબલ ગયો કે તું ઘેર જા, હું તને શિખામણ આપવા આવી. ત્યાં તો કહેવાય નહીં. પછી બિરબલ ન્યાય ગયો. બોલો શેઠિયાને ઊંઘ નો આવે, એ કે આ બોકડો તો દીધો પણ હવે આને કે આખો દાડો ખા કરે એટલું ખવડાવવાનું, પણ 1 મહિના પછી આનું વજન વધવું જોઈએ નહીં. તો કે એક પિંજરામાં વાઘ લઈ આવી અથવા સિંહ લઈ આવી તો આખો દાડો કે બોકડાને ખવડાય કરવાનો, હા જે સિંહની સામે ઉભો રાખી દે, ઓયલો ઘુરકા કરે ને આ લીંડિયું કર્યા જ કરે. હવે આઈડિયા કર્યો એટલે 1 મહિના પછી તોયલો ને તો એટલો જ થયો, ઓછો થાય 200 ગ્રામ પણ વધે નહીં. આ બિરબલ નું ભેજું. હા, બિરબલ હાજર જવાબી હતો, બુદ્ધિથી કામ લે. હા, બે બેઠા બેઠા મંત્રણા કરતા હતા બગીચામાં. તે કાગડા બહુ બોલવા માંડ્યા ને એટલે બાદશાહે પૂછ્યું બિરબલ આ કાગડા કેટલા છે કે? તો કે 520 છે કે બગીચામાં. કે ગણ્યા હતા તો કે હા, અને ઓછા નીકળે તો 12 ગામ ગયા છે, અને કે વધારે નીકળે તો મહેમાન આવ્યા છે. પણ બિરબલ ને પકડી શકે નહીં. ભગવાન અવતાર લે છે, ઉપરથી નીચે આવે. ભગવાન આપણા માટે ઉપરથી નીચે આવે, અમૃતલોકમાંથી નીચે આપણા માટે આવે છે, અવતાર લે છે અને સાધુ પુરુષોનો ઉદ્ધાર. એટલે આપણને એવું લાગે કે પેલા જટાવાળા ને દાઢીવાળા ને માળી બહુ પહેરે, બહુ ટીલા તાણે ને, એ તો કાલને એમ કર્યું હતું રાક્ષસે, એવો વહેતો એને કર્યો હતો સાધુના વહેમાં. આપણે રાવણ પણ સાધુના વહેમાં જ સીતાજી પાસે આવી શક્યો હતો, નહીતર આવી શકે નહીં. સીતાજીએ તો સાધુ જાણીને એને જમવાનું આપ્યું હતું. હકીકતમાં રાક્ષસ હતો, રાક્ષસ થયો, પણ હકીકતમાં એ બ્રાહ્મણ હતો. રાવણ એ બ્રાહ્મણ હતો, વિશ્રવા ઋષિનો દીકરો. વિશ્રવાના 2 પત્ની, એકનો કુબેર, આ બાકીના રાવણ ને કુંભકર્ણ ને વિભીષણ ને શૂર્પણખા. લાંબો ઇતિહાસ. એટલે કીધું તું
કે અવતાર લેશે અને સાધુ પુરુષોનો ઉદ્ધાર, પાપી પુરુષોનો વિનાશ તથા ધર્મની સ્થાપના. હવે નવો ધર્મ લાવતા નથી. એટલે ભગવાને શું કીધું? જે ધર્મ છે એમાં આવેલી ગ્લાની એટલે કચરો, જે ભળતી વાતો ભળી ગઈ ને એને દૂર કરી, સાફ કરી અને પછી સ્થાપના ફરી કરે. નવો ધર્મ નથી લાવતા. એટલે કીધું છે ધર્મની સ્થાપના. ખરેખર આપણને એવું લાગે કે ધર્મમાં ગ્લાની આવી ગઈ, કચરો આવી ગયો. હા, એક સમય એવો હતો કે ભગવાનને પાસે કશું માગવે નહીં અને ભગવાનને એવું કે નહીં કે તું કઈ. ભગવાનને કે હું કરું છું પણ તું મદદ કર. આ સમય હતો ત્રીજો અધ્યાય જે અત્યારે હાલે છે એ પહેલાના જમાનામાં હતો. એ ધર્મમાં ધીમે 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 ઘૂસી ગયું, ઊંધું થઈ ગયું. અત્યારે આપણે ભગવાનને કહીએ તું કઈ. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે તું કર્મ કર, હું મદદ કરવા તૈયાર છું, હું તારી બાજુમાં ઉભો. આપણે શું કહીએ છીએ? તું માં કર તો 2 નાળિયેર તને આલું, નહીં તો ન આલું. આપણે હવે આવી શરતમાં આવી. આ ગ્લાની છે. મને તો એક ભાઈ કીધું કે આ ધર્મમાં ગ્લાની આવી કેવી રીતે? હવે ગંગા હિમાલયમાંથી નીકળી એકદમ નિર્મળ છે. આપણે હરિદ્વાર અને ઋષિકેશ જઈએ તો એકદમ દૂધ જેવી ગંગા છે, ચોખ્ખી ગંગા છે. હરિદ્વારમાં તો હજી થોડી મેલી થાય કે આપણે નાવા જઈએ એટલે, પણ ઋષિકેશમાં તો એકદમ શુદ્ધ છે ને એનાથી આગળ જઈએ તો એકદમ શુદ્ધ છે. પણ કલકત્તા જઈએ તો ગંગા સાગરમાં 2000 કિલોમીટરની સફર કરી એટલે નદી નાળા આ તે લોકો કચરો નાખે, બધું ભેગું થતું 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 ત્યાં જતા મેલું થાય ને. ગંગાનો વાંક નથી, એ નાખવા વાળાનો વાંક. તો ગંગા ચોખ્ખી જોતી હોય તો 2000 કિલોમીટર પાછું જવું પડે. અને આ ધર્મની સ્થાપના કરી એ જો જોવું હોય તો 5000 વર્ષ પહેલા જવું પડે. ભગવાને જયારે સ્થાપના કરી, કચરો કાઢ્યો. આમાં યજ્ઞનું બધું જ આપ્યું છે કે યજ્ઞ કેવો હોવો જોઈએ, કયો હોવો એ પણ આવશે. આપણે જે અત્યારે કરીએ ને એ બધાને ચકાસવાની જગ્યા એટલે ભગવદ ગીતા. મારે શું કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું. પણ ઘણી વખત છે ને આ પેલા જેવું થાય, બાપાએ ગોર બાપાએ બલાડી પાડી હતી ને બધા બલાડી યાદ રાખી. લગ્નમાં જાય ત્યારે કે બલાડી ચોરીના થાંભલે બાંધે અને માથે ટોપલો ઊંધો રાખે, એટલું જ યાદ રાખ્યું. બાકીની લગ્ન વિધિ યાદ રાખી નહીં. અને ડોહા મરી ગયા પછી છોકરો ગયો એટલે બધા કહેવા માંડ્યા તાર બાપો તો બલાડી બાંધીને વિધિ કરતો તો તને વિધિ કરતા આવડતું નથી. બોલો કે ભાઈ કે શાસ્ત્રમાં બલાડી આવતી જ નથી. હવે વાત પૂગી ગોરાણીમાં પાસે. ગોર બાપા મરી ગયા હતા. ગોરાણીમાં કે ભાઈ એ બલાડી પાડેલી હતી અમારે ગોરા દાદી, પણ અહીં ઘેરે ટકે નહીં, જ્યાં જાય વાહે જાય કે એટલે ઘી ચાટી જાતી, પંચામૃત ચાટી જાતી. એટલે કે ડોહાની આ ચોરીને થાંભલે બાંધી દે, માથે ટોપલો રાખે. તો ડોહાએ એવું કદી કીધું નહીં અમને, તેમ કે આ વિધિમાં આવતું. એટલે આપણે એ પકડી, આપણે જે પકડવાનું છે ને એ નથી પકડ, નથી પકડવાનું ને એ પકડીને બેઠા. હા, અમથાભાઈ નાણાં નો આપણે વાર્તા આવતી ભણતા, ભર ઉપર બેઠા હતા, પકડી રાખ્યું. અમથાભાઈ નામ હોય ખોટું ન લગાડતા. હા, એટલે કે રોદો આવે છે કે નાડું પકડી રાખજો. હા, અને રોદો આવ્યો અને ગોળાટ ખાઈને હેઠા પીડ્યા. એટલે કીધું તું ને કે નાડું પકડી રાખજો, કે તો હજી ક્યાં મેલ્યું? તો કે હું પકડ્યું? તો કે લેંઘાનું નાડું પકડ્યું. અરે કે ઓલા ભોરનું નાડું પકડવાનું હતું. એટલે આપણે પકડી લઈએ ઊંધું. અવતાર સિવાય ભગવાનની સૃષ્ટિ રચના પણ જીવ માત્રના ઉદ્ધારને માટે જ હોય છે. ભગવાન અવતાર લે કે ના લે, પણ આ સૃષ્ટિ રચના આપણા માટે જ છે. કારણ જીવ માત્રના ઉદ્ધાર માટે છે. આ દરેક યોનિ છે એ મનુષ્ય યોનિમાં કરેલા કર્મોની સજા છે.
આ એક જ મનુષ્ય અવતારમાં જેવા જેવા આપણે કર્મ કર્યા એવા કઈ યોનિમાં આપણો જન્મ થશે. હા, અત્યારે માણસ એવી રીતે જીવતો હોય જનાવરની જેમ, તો ભગવાન કહે છે કે તને મોકલો તો, પણ દયાળુ છે, 2 બોનસમાં આપી દે, 2 પગ આપી દે. 2 તો હતા. ભગવાન કે હાથની જરૂર તાર શું છે? જીવો જ છો જનાવરની જેમ. આહાર નિંદ્રા ભય મૈથુનં ચ પશુ સમાના. આટલું જ તું કરતો હો તો એનાથી વધારે કઈ તારે જરૂર નથી. અને એટલે જ કીધું છે કે જીવ માત્રના ઉદ્ધારને માટે જ હોય છે. સ્વર્ગલોક પુણ્ય કર્મોનું ફળ ભોગવવા માટે છે. સ્વર્ગલોક પુણ્ય કર્મોનું ફળ ભોગવવા માટે છે. એટલે ખાલી પુણ્ય કાયમ આવતું નથી. ભક્તિ કરવી પડે, સત્કર્મ કરવું પડે, કર્મયોગ કરવો પડે. કારણ કે પુણ્ય છે, ભગવાન આમાં આગળ આવશે કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક વિસંતિ. તું સ્વર્ગમાં જાય એટલે પુણ્ય ખલાસ થાહે, પૂરા થાહે, વપરાઈ જાહે, પછી પાછું આવવાનું છે. મને તે ભાઈ પૂછ્યું હતું, મને કે સ્વર્ગ કેવું હોય છે? હું 5 સ્ટાર હોટલ છે, બીજું અત્યારે 7 સ્ટાર હોટલ થઈ ગઈ ને. મને કે એમાં હું કોઈ એમાં પૈસા ભરો ને ત્યાં સુધી અંદર હારામાં હારી સગવડ મળે, બધી જાતની સગવડ મળે. આમ બેલ દબાવો તરત જ વેઇટર હાજર. હા, નાચ ગાન પીવું ખાવું લેથી રહેવું, પણ રૂપિયા ભર્યા ત્યાં સુધી. જેવા રૂપિયા પૂરા થયા એટલે લબાસા ઉપાડીને બહાર. આ ન્યાય એવું જ છે સ્વર્ગમાં. હા, એટલે સ્વર્ગમાં કરતા મારે વૈકુંઠમાં જવું છે. જોકે ભાગવતમાં એક વાત આવે છે